એસઓજી પોલીસે ડુપ્લિકેટ નોટ છાપવાનું મિની કારખાનું ઝડપી પાડવા મામલો. પોલીસે નકલી નોટ ખરીદનાર વધુ એક આરોપી સાદિક બટાકાવાલાની ધરપકડ કરી છે. તેની પાસેથી પોલીસને ₹2.90 લાખની નકલી નોટ મળી આવ્યા છે. આ પહેલા પોલીસે સાપ્તાહિક ન્યૂઝ ચેનલ ચલાવતા સહિતની 3ની ધરપકડ કરી હતી. ત્રણેયની પૂછપરછમાં આરોપી સાદિક બટાકાવાલાનું નામ આવ્યું હતું. આરોપી સાદિક બજારમાં નકલી નોટો ફેરવતો હતો. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. ગત તારીખ 21/5/2024ના રોજ લિંબાયત પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એસઓજીએ 9,36,100ની 500 અને 200ના દરની નોટો કબજે કરેલ અને 3 આરોપીઓ પકડેલ. ત્યારે વધુ પૂછપરછ દરમિયાન જે મુખ્ય આરોપી ફિરોઝ શાહ છે એને પૂછપરછ દરમિયાન જાણવા મળેલું કે એ નોટોમાંથી અમુક જે 3,90,000 સમથિંગ સાદિક અલી ઉર્ફે બટાકા અબ્બાસ અલી શાહપુર કે જે સલાબતપુરા એરિયામાં રહે છે એને અગાઉ 70,000 કે 80,000 રૂપિયામાં એણે આપેલી. તો અમને માહિતી હતી અને આરોપીને સર્ચ કરતાં તે કર્ણાટક જે તે સમયે નાસી ગયેલો. ત્યારબાદ અમારા સીપી સાહેબે અનુપમસિંહ ગેહલોત સાહેબે સૂચના અને માર્ગદર્શન આપેલું કે ભાઈ આમાં તમામ જે આરોપીઓ અને તમામ જેટલી નોટો છપાઈ હોય એ તમામ આપણને મળી જવી જોઈએ. તો અમે અમારી એક ટીમ કર્ણાટક રવાના કરી. એ દરમિયાનમાં અમને હકીકત મળી કે આ જે સાદિક પઠાણ જે છે એ અહીંયા સલાબતપુરા એરિયામાં ગુજરાતી સ્કૂલની પાસે આંટા મારી રહ્યો છે. તો એ દરમિયાનમાં અમે વોચ રાખેલી હતી એસઓજીએ અને એ દરમિયાનમાં ગઈકાલે આ સાદિક જે છે એ મળી આવ્યો અને એની પાસેથી 3,90,800ની 200ના દરની ચલણી નોટો કબજે કરેલ છે. 2,90,800ની 200ના દરની નોટો કબજે કરેલ છે. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.